શું તમે બી તમારી કાર બે કાર વચ્ચે આવી રીતે પાર્ક કરો છો? તો આ રીત ખોટી છે. ચલો તો આજે સાચી રીત સમજીએ. સૌ પ્રથમ તમારી કારને આગળવાળી જે કાર છે એની પેરેલલમાં રાખવાની છે અને એનો સાઈડ મિરર અને તમારો સાઈડ મિરર લાઇનમાં આવવો જોઈએ. હવે તમારે તમારી કારનું સ્ટીયરિંગ જે છે એ લેફ્ટ સાઈડ તમારે મૂકવાના હોવાથી લેફ્ટ સાઈડ ફૂલ કટ કરી દેવાનું છે. ઓકે, કારને રિવર્સમાં રાખી અને જવા દો પાછળ. આ એંગલમાં જ્યારે તમારી કાર આવી જાય ત્યારે તમારું સ્ટીયરિંગ તમારે સીધું કરી દેવાનું છે અને પાછું એને રિવર્સમાં જવા દેવાનું છે. તમારી આગળની કારની જે ટેલ લાઇટ છે એ તમારા કારના બોનેટ સુધી આવી જાય પછી તમારે તમારી કારનું સ્ટીયરિંગ છે એ રાઈટ સાઈડ ફૂલ ટર્ન કરી દેવાનું છે અને પછી એને રિવર્સમાં જવા દેવાની છે અને પછી આગળ લઈ લેવાની છે. જ્યારે બી તમે તમારી કાર આવી રીતે રોડ સાઈડ પાર્ક કરો છો ત્યારે તમારું વ્હીલ રોડ સાઈડ બહાર રાખો, જેનાથી તમારે શું થશે, આવતી જતી પબ્લિક અને વાહનો તમારી કારથી દૂર રહેશે અને તમારી કારને સ્ક્રેચ કે ડેમેજ નહીં થાય. ઘણીવાર તમારે એવું બનતું હશે કે તમારી કારની આગળ પાછળ કાર લોકો એવી રીતે પાર્ક કરીને જાય છે કે કાર તમારે બહાર કાઢવી મુશ્કેલ પડે છે. ત્યારે તમારે શું કરવું એની એક ટ્રીક બતાવું. આ ટ્રીક પણ ઇમરજન્સી કે અર્જન્સી હોય ત્યારે જ યુઝ કરવી. સૌપ્રથમ તમારે તમારી કારની હેન્ડબ્રેક છે એને છેક ઉપર સુધી ખેંચીને એકદમ ટાઈટ કરી દેવાની છે. પછી તમારી કાર જે છે એને ફર્સ્ટ ગિયરમાં નાખવાની છે અને તમારું સ્ટીયરિંગ વ્હીલ છે એને રાઈટ સાઈડ જે સાઈડ બહાર કાઢવાનું છે એ સાઈડ તમારે ફૂલ ટર્ન કરી દેવાનું છે. હવે તમારી કારને ફૂલ એક્સિલેટર આપી અને તમારે ક્લચ છોડવાનો છે આ રીતે, અને તમારી કાર સ્કીડ થઈને બહાર આવી જશે. અને ફ્રીની સલાહ, લોકોને અડચણ પહોંચે કે ટ્રાફિકને અડચણ પહોંચે એ રીતે કાર પાર્ક કરવી નહીં. ગુડ ડે.